પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અવાજ એકવાર ક્લિયર આવે છે, સ્ક્રીન પર બરોબર બધું દેખાય છે, તો પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, 15મું ચેપ્ટર તમારી પ્રથમ પરીક્ષાના સિલેબસનું છેલ્લું ચેપ્ટર ગણો તો 15મું ચેપ્ટર. ઘણા લોકોને 15મું ચેપ્ટર પૂછાવાનું છે, ઘણા લોકોને પૂછાવાનું નથી. તો ચાલો દીકરાઓ, અહીંયા આવો તારે. જો સરસ મજાનો ટોપિક હો, સરસ મજાનો. આ કાલે મેં બનાવ્યું હતું તમને. બ્રહ્મપુત્રા નદી છે, તો બ્રહ્મપુત્રા નદીમાં કેટલી વસ્તુ યાદ રાખવાની છે? તમને કેટલા પ્રશ્ન બ્રહ્મપુત્રા નદીમાંથી પૂછાય છે? તો બ્રહ્મપુત્રા નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે, બરોબર છે. બ્રહ્મપુત્રા નદીને તિબ્બતની અંદર આયા ધ્યાન આપો. જુઓ, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ ભાઈ, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. અહીંયા ધ્યાન આપજો બધા. બ્રહ્મપુત્રા નદી વિશે વાત કરતા હતા. બ્રહ્મપુત્રા નદી, આ બ્રહ્મપુત્રા નદીમાં કેટલી વાતો તમારે યાદ રાખવાની, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પૂછાય છે. ભારતની સૌથી મોટી નદી, પહેલો પોઈન્ટ. ભારતની સૌથી મોટી નદી. પછી એકમાત્ર એવી નદી કે જે પુરુષવાચક સર્વનામ ધરાવે છે. એકમાત્ર એવી નદી, એકમાત્ર એવી નદી જે પુરુષવાચક સર્વનામ ધરાવે છે. એકમાત્ર એવી નદી કે જે શું ધરાવે છે? પુરુષવાચક સર્વનામ ધરાવે છે, બરોબર. એના પછી બ્રહ્મપુત્રા નદીને અરુણાચલ પ્રદેશમાં દિહાંગ નામે ઓળખાય. કયા નામે? દિહાંગ. બ્રહ્મપુત્રા નદીને તિબ્બતમાં સાંગપો તરીકે ઓળખાય, સાંગપો તરીકે ઓળખાય. અને બ્રહ્મપુત્રા નદીને બ્રહ્મપુત્રા નદીને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખાય, જમુના. બ્રહ્મપુત્રા નદી ઉપર આવેલો વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ, સૌથી મોટો નદી પરનો આવેલો ટાપુ માઝુલી દ્વીપ, માઝુલી દ્વીપ. આ બધા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, મોસ્ટ આઈએમપી. ચાલો ભાઈ, એટલા બધાના હાથ ઊંચા છે, બરાબર. હવે પાછા આપણે આવી જાવ લેક્ચરમાં. અહીંયા ધ્યાન આપો. આ બધા પ્રશ્ન આઈએમપી છે, સ્ક્રીનશોટ પાડી લો, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, 1, 2 and 3 સ્ક્રીનશોટ પડી જવા. કાલે ભણાવ્યું હતું મેં. આગળ વધી આવે.
હવે આપણે જે નદીઓ ભણવાની છે એ નદીઓ કઈ ભણવાની છે? દ્વીપકલ્પીય નદીઓ. દ્વીપકલ્પીય નદીઓ મુખ્ય જળ વિભાજક ગણાય છે. આ બધી નદીઓ ક્યાંથી નીકળે છે ભાઈ? દ્વીપકલ્પીય નદીઓ ક્યાંથી નીકળે છે? દક્ષિણ ભારતમાંથી, ટૂંકમાં નીચેના પ્રદેશમાંથી. ઓલે હિમાલયની નદીઓ છે બધી હિમાલય પર્વતમાળામાંથી નીકળતી. જ્યારે દક્ષિણનો જે ત્રિકોણ વાળો ભાગ છે એમાંથી કઈ નદીઓ નીકળે છે? દ્વીપકલ્પીય નદીઓ. દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણની ઉત્તર દિશામાં પ્રાપ્ત છે. આ નદીઓમાં કઈ કઈ નદીઓ મુખ્ય છે? તો મહાનદી. અહીંયા ધ્યાન આપજો, કઈ કઈ નદીઓ મુખ્ય છે? મહાનદી છે. એના પછી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. આ બધી નદીઓ દ્વીપકલ્પીય નદીઓ છે. ગોદાવરી, પછી મહાનદી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓ કેવી છે? દ્વીપકલ્પીય નદીઓ. હાલો, આ બધી નદીઓ પૂર્વ તરફ વહી, કેની કોર? પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી એ પણ દ્વીપકલ્પીય નદીઓ છે. પહેલી નદી જુઓ, નર્મદા. આ નર્મદા નદી ક્યાંથી નીકળે? ઉદ્ભવ સ્થાન કયું છે એનું? ઉદ્ગમ. ઉદ્ભવ નહીં, ઉદ્ગમ. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે ભાઈ? અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન બધાને યાદ રહેવું જોઈએ. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે મધ્યપ્રદેશનું અમરકંટક. એના પછી આગળ વધીએ. અમરકંટક પાસેથી નીકળે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણ, પશ્ચિમ બાજુએ વહેતી નદી છે. કેની કોર? પશ્ચિમ બાજુએ વહે છે. અને ફાટ ખીણનો મતલબ શું છે? બે ભાગ પાડે છે. બે ભાગ પાડે છે. જબલપુરમાં સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવવાળા ભાગના કારણે તીવ્ર વેગથી વહે છે. ત્યાં ધુઆધાર, મધ્યપ્રદેશમાં આ ધોધ આવેલો છે. ધુઆધાર નામનો ધોધ. ધુઆધાર નામનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે સાહેબ? કઈ નદી ઉપર? નર્મદા નદી ઉપર આવેલો છે. નર્મદા નદી ક્યાંથી નીકળે? મધ્યપ્રદેશમાંથી. કઈ જગ્યાએથી? તો અમરકંટક નામના સ્થળેથી. ક્યાંથી? અમરકંટક નામના સ્થળેથી. અહીંથી નીકળે છે. આ સ્થળ મધ્યપ્રદેશમાં છે. આ નદીની લંબાઈ છે એ વધારે નથી. મોટા ભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ. બેસિન એટલે શું? બેસિન એટલે બેટા નદી જે વિસ્તારમાંથી પસાર થાય તે. બેસિન એટલે નદીનો પ્રવાહ જે વિસ્તારમાંથી પસાર થાય તે. હું કીધું? નદીનો પ્રવાહ જે વિસ્તારમાંથી પસાર થાય એને શું કહેવાય? બેસિન. તો નર્મદા નદી કેટલા રાજ્યમાંથી પસાર થાય? બે રાજ્યમાંથી. કયા? એક તો મધ્યપ્રદેશમાંથી નીકળે છે. મધ્યપ્રદેશમાંથી નીકળે છે તો એનો બેસિન ક્યાં જોવા મળે? મધ્યપ્રદેશ. અને એક છે ગુજરાતમાં. તો ગુજરાતમાં પણ એનો શું જોવા મળે છે? બેસિન જોવા મળે છે. ગુજરાતમાં પણ શું જોવા મળે? એનો બેસિન જોવા મળે છે. નર્મદા નદીની લંબાઈ કેટલી છે? 1312 કિલોમીટરની લંબાઈ છે. નર્મદા નદીની લંબાઈ કેટલી છે? 1312 કિલોમીટરની લંબાઈ છે. નર્મદા નદીની લંબાઈ સાહેબ કેટલી? 1312 કિલોમીટરની લંબાઈ છે. નર્મદા નદીની લંબાઈ 1312. ફરી વાર યાદ રાખજો, નર્મદા નદી ક્યાંથી નીકળે? મધ્યપ્રદેશના અમરકંટકમાં. કઈ બાજુએ? પશ્ચિમ બાજુએ નીકળે છે. એની નદી ઉપર કયો ધોધ આવેલો છે? ધુઆધાર નામનો ધોધ આવેલો છે. નર્મદા નદી છે એનો બેસિન એટલે કે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? બે રાજ્યમાંથી, બે વિસ્તારમાંથી. મધ્યપ્રદેશમાં બેસિન જોવા મળે છે અને ગુજરાતમાં. નર્મદા નદીની લંબાઈ કેટલી છે? 1312 કિલોમીટર. 1312 કિલોમીટર. ગુજરાતની સૌથી મોટી નદી, આ એક વધારાનો પોઈન્ટ. ગુજરાતની સૌથી મોટી નદી, એના પછી
ગુજરાતની સૌથી મોટી, ગુજરાતની જીવાદોરી પણ કહી શકાય. ગુજરાતની જીવાદોરી. જીવાદોરી એટલે શું? જો નર્મદા નદી ન હોય તો ગુજરાત તરસ્યું રહે, કેટલું બધું પાણી છે. આ નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ આવેલો છે. કયો ડેમ આવેલો છે? સરદાર સરોવર ડેમ. અને આ સરદાર સરોવર ડેમની આગળ જ તે આવેલું છે કેવડિયા વિસ્તારમાં. કેવડિયા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો નર્મદા નદી વિશે કેટલી બધી વાતો મેં તમને કહી દીધી. નર્મદા નદી વિશે કેટલી બધી વાતો મેં તમને કહી દીધી. ક્લિયર છે? ક્લિયર બેટા? ક્લિયર ક્લિયર પાક્કું? હાથો પાડો, હા પાડો દીકરાઓ, હાથો પાડો મારા દીકરાઓ. હાલો ડન છે. પાક્કું ને? ઓકે. નોટબુક તમને, તો આ વસ્તુ ક્લિયર છે. આગળ વધીએ. હવે પછી તાપી. આ તાપી મધ્યપ્રદેશના, બરોબર ધ્યાન આપજો, મધ્યપ્રદેશના સાતપુડા. ક્યાંથી નીકળે છે? મધ્યપ્રદેશ છે એના સાતપુડામાંથી નીકળે છે. ઉદ્ગમ સ્થાન કયું? પેલા નર્મદા જોઈ, એના પછી તાપી. મધ્યપ્રદેશના સાતપુડામાંથી નીકળે છે. સાતપુડા પર્વતમાળા. અહીંના બેતુલ જિલ્લામાંથી, કયા જિલ્લામાંથી તાપી નદી નીકળે છે? તાપી નદી સુરત ખાતે આવેલી છે. આ તાપી નદી કયા જિલ્લામાં? જિલ્લો કયો? જિલ્લો તો કે ભાઈ બેતુલ. બેતુલ. રાજ્ય કયું? રાજ્ય મધ્યપ્રદેશ. તે નર્મદાની સમાંતર એક ફાટખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું ક્ષેત્ર એટલે કે એમાંથી પસાર થાય છે એને બેસિન કહેવાય. યાદ રાખજો, જે વિસ્તારમાંથી નદી પસાર થાય ને એને એનું બેસિન કહેવાય. જે વિસ્તારમાંથી નર્મદા નદી, તાપી નદી પસાર થાય, કેમાંથી? મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. તો એનું બેસિન ક્યાં જોવા મળે? મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર. હાલો. અરબ સાગરમાં તથા પશ્ચિમ ઘાટની વચ્ચેના કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં કઈ કઈ? એવી નદીઓ કઈ કે જે પશ્ચિમ બાજુએ આવી રીતે જાય છે, નીકળે છે આમ અને જાય છે પશ્ચિમ બાજુ. નીકળે છે ક્યાં? આમ જાય છે. બરાબર? આવી રીતે ભારતનો નકશો છે તો આવી રીતે જાય છે બધી. જો એક આ નદી નીકળે તો આવી રીતે જાય, ટૂંકમાં પશ્ચિમ બાજુએ. ક્લિયર છે? આગળ. તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પશ્ચિમ બાજુએ જે નદી અરબ સાગરને મળતી હોય એવી નદી કઈ છે? સાબરમતી. સાબરમતી. મહી નદી. મહી નદી નામનો સમાવેશ થાય. તાપી નદીની લંબાઈ 724 કિમી છે. તાપી નદીની લંબાઈ કેટલી છે? 724 કિલોમીટર છે. પાકું છે? ચાલો આગળ. બરોબર, ધ્યાન આપજો. તો આ વાત કરી તાપી નદી બેસિન. હવે જોઈએ બેસિન. ગોદાવરી નદીનો બેસિન. ગોદાવરી આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. અહીંયા ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી. જ્યાં મોસ્ટ આઈએમપી કહું ના તમારી બુકમાં લખી નાખજો. મોસ્ટ આઈએમપી. દ્વીપકલ્પીય નદીઓની અંદર સૌથી મોટી નદી કઈ?
દ્વીપકલ્પીય કે તો કઈ આવશે? ગોદાવરી. પણ ભારતની સૌથી મોટી નદી કે તો કોણ આવશે? બ્રહ્મપુત્ર. પણ વિશ્વની સૌથી મોટી નદી કે તો કોણ આવશે? એમેઝોન. યાદ રહ્યું? ભૂલ ન પાડતા. નદીઓમાંથી પ્રશ્ન પૂછાય. તે ક્યાંથી નીકળે છે? તો કે ભાઈ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં. ક્યાંથી નીકળે છે? ઉદ્ગમ સ્થાન. ઉદ્ગમ. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ઢોળાવવાળા વિસ્તારમાંથી નીકળે. તેની લંબાઈ કેટલી છે? 1465 કિલોમીટરની લંબાઈ. ઓહો, 1465 કિલોમીટરની લંબાઈ. નદી પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે, બાકીનું બેસિન મધ્યપ્રદેશમાં છે. ગોદાવરી નદીની શાખા નદીઓ પૂછાય. ગોદાવરી નદીની શાખા નદીઓ કઈ? પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય. આઈએમપી, મોસ્ટ આઈએમપી. બરાબર. કઈ કઈ શાખા નદીઓ છે? તો પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, વેનગંગા, પેનગંગા. જો આ બધા નામ પાકા કરવાના. પ્રાણગંગા, વેનગંગા, પ્રેમગંગા. હાલ, આ પ્રશ્ન યાદ રાખજો. શાખા નદી એટલે હું? ટ્રિબ્યુટરી. કઈ કઈ છે? પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગા એની શાખા નદીઓ છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો બેસિન ક્ષેત્ર છે. દક્ષિણની ગંગા તરીકે. બીજો મોસ્ટ આઈએમપી 1 માર્કનો પ્રશ્ન અહીંથી. 1 માર્ક વાળા ભાઈ, 1 માર્ક ગોતતા હોય એવા વિદ્યાર્થીઓ 1 માર્ક. 1 માર્ક આપે હો ભાઈ. આ વસ્તુ તમને 1 માર્ક સીધે સીધો આપે. મોસ્ટ આઈએમપી. દક્ષિણની ગંગા તરીકે કોને ઓળખવામાં આવે? દક્ષિણની ગંગા તરીકે કોને ઓળખવામાં આવે? તો યાદ રાખજો, કોને ઓળખવામાં આવે? ગોદાવરી. મહાનદી. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? છત્તીસગઢ. પછી તે ક્યાં જાય? તો ઓડિશામાં જાય છે. પછી મહાનદી ક્યાં જાય છે? ઓડિશાની અંદર વહે છે અને બંગાળની ખાડીને મળે છે. કોને મળે છે? બંગાળની ખાડીને. બંગાળની ખાડીને શું કરે છે? આ નદી મળે છે. પાકું. તેની લંબાઈ 860 કિમી છે. તેની લંબાઈ કેટલી છે? 860 કિમી છે. બરાબર, યાદ રહી ગયું? હાલો, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. હાલો આગળ વધો. અહીંયા ધ્યાન આપો. કૃષ્ણા નદી મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબલેશ્વર પાસેથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? મહાબલેશ્વર. ઉદ્ગમ સ્થાન કયું કૃષ્ણા નદીનું? મહાબલેશ્વર. તે 1400 કિમીની લંબાઈ ધરાવે. લંબાઈ કેટલી છે? 1400 કિમી. તેમાં મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી, હિમા આ બધા એની શાખા નદીઓ છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશની અંદર ફેલાયેલું છે. કાવેરી. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે. તેની લંબાઈ 760 કિમી છે. 760 કિમી છે. પાકું છે? તેને મળતી શાખા નદીઓ કઈ કઈ છે? અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં છે. તમિલનાડુના કુડલુર દક્ષિણમાં બંગાળની ખાડીને મળે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ વહે છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને વહે છે. દામોદર, બ્રાહ્મણી અને વેતરણી સુવર્ણ રેખાનો સમાવેશ થાય છે. ડન છે? આગળ હવે જુઓ, જાણવું ગમશે. પૃથ્વીની સપાટી પર 71% જલાવરણ આવેલું છે.
71% જલાવરણ એટલે શું ભાઈ? પાણી કેટલું આવ્યું છે પૃથ્વીની સપાટી પર? પાણી અથવા જથ્થો, પાણીનો જથ્થો કેટલો આવ્યો છે? 71%. આખી પૃથ્વી છે એના માટે જ તે આપણે ઉપરથી પૃથ્વીને જોઈએ ને તો પૃથ્વી કેવી લાગે? ભૂરા રંગની, વાદળી રંગની લાગે. કેમ? દરિયો છે. 71% વિસ્તારમાં તો જલાવરણ છે. એના પછી ક્લિયર છે? એના પછી 97% વિસ્તાર યાદ રાખજો. 97% વિસ્તારમાં ખારું પાણી છે. કેવું પાણી? ખારું. 97% વિસ્તારમાં કેવું પાણી છે? ખારું પાણી છે. કેવું? ખારું. અને 3% વિસ્તારમાં, આ 3% વિસ્તારમાં જ પીવાલાયક પાણી છે. અને 3% માંથી તે ખાલી 1% જ પીવાલાયક, બાકી તો બરફ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે? બરફ સ્વરૂપે. તો વિચાર કરો, જળ એ જ જીવન કહેવાય. જળ એ જ જીવન. એ અમથું નથી કહેવાતું. હવે પછી જો વિશ્વયુદ્ધ થશે, હવે પછી વિશ્વયુદ્ધ થશે તો પાણીના કારણે, પાણીને બચાવવું બધાયની ફરજ છે, આખા વર્લ્ડની. પાણીનો વેડફાડ કરવાનો નથી, પાણીનો દુરુપયોગ કરવાનો નથી, પાણીનો બગાડ કરવાનો નથી. પાકું? ક્લિયર? આગળ. જો પાણી છે તો આપણે છીએ. જળ એ જ જીવન. પાણી નહીં હોય તો માણસનું અસ્તિત્વ ખતરામાં છે. પાકું ને બધાને? આગળ. સરોવરો. ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલય વિસ્તારમાં આવેલા છે. મીઠા પાણીના સરોવરો કયા વિસ્તારમાં આવેલા છે ભાઈ? ભારતમાં. હિમાલય એટલે કે ઉત્તર ભારતમાં, ઉત્તર હિમાલયમાં, હિમાલય વિસ્તારમાં. મોટા ભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વડે હિમાલય ક્ષેત્રમાં સરોવરોની રચના હિમ નદીથી થયેલી હોય છે. કેટલાક સરોવરો પવન, નદી અને માનવીય પ્રવૃત્તિને કારણે રચાયેલા. વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો બનાય. ઘોડાની નાળ કેવી હોય? આવી હોય, યુ આકારની. આવી રીતના સરોવર બને છે. સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવર રચાય. જે તળાવો, જે સરોવર સમુદ્રના પાણી આવવાથી ભરાય, જે સરોવર સમુદ્રના પાણી આવવાથી ભરાય એને લઘુન સરોવર કહેવાય. આમાં કાંઈ અઘરું છે? સમુદ્રનું પાણી આવે, ભરતી આવે એટલે આજુબાજુના સરોવર ભરાઈ જાય, એને કયા સરોવરો કહેવાય? લઘુન. શેના કારણે ભરાય છે? દરિયાના પાણીના કારણે. તો જે સરોવરો દરિયાના પાણીના કારણે ભરાતા હોય એવા સરોવરોને લઘુન સરોવર કહેવાય છે. ત્યારબાદ ચિલ્કા, કોલેરું, પુલિકટ આ પ્રકારના સરોવરોનું ઉત્તમ ઉદાહરણ છે. રાજસ્થાનમાં સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે. સાંભર સરોવર ક્યાંનું છે? ખારા પાણીનું સરોવર. મીઠા પાણીના સરોવરોમાં હિમાલય ક્ષેત્રમાં હિમ નદી દ્વારા નિર્માણ પામ્યા. હિમ એટલે બરફ. આ બરફ પીગળે એટલે જે પાણી આવે એ પાણી સરોવરમાં ભરાય એટલે કે મીઠા પાણીના સરોવર પડે. જે તે સમયે હિમ નદીના ગર્તની અંદર પાણી ભરાવાથી સરોવરો રચાય. હિમ નદીનો બરફ પીગળી જતા અહીં સુંદર સરોવરો બન્યા. કાશ્મીરનું ઉલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ, બડપાની વગેરે સરોવરોના નામ છે. અઘરું ન લગાડતા, આ વિસ્તારના લોકો આવા નામ પાડે. આપણે કેમ અહીંયા ખોડિયાર મંદિર ને રાજપરા આવા નામ પાડીએ, એમ આ લોકોના વિસ્તારમાં આવા નામ પાડે. આગળ. સરોવરની ઉપયોગિતા. ભાઈ સરોવર કોને ઉપયોગી છે? માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી ઉદ્ભવે છે. જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં સરોવર વધારે પ્રમાણમાં સંચિત થાય છે અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને ઉપયોગ માટે થાય છે. સરોવરનો સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે થઈ શકે. જ્યારે પાણીની તંગી હોય ત્યારે સરોવરમાંથી પાણી લઈ શકાય છે. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને અંતર્ગત કેટલા જળ વિદ્યુત ઉત્પાદનો
જળ દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, પરિણામે આવા સરોવરો સહેલાઈથી વિકસિત થયા છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ એટલે કે મત્સ્ય ઉદ્યોગ કરવા માટે, પછી ફરવા માટેના સ્થળો હોય. બરોબર, રાજકોટ છે તો રાજકોટમાં કેમ આજી ડેમ છે, તો આજી સરોવર છે, આજી તળાવ, એની આગળ બધા જાય છે ફરવા માટે. આર્થિક મહત્વ મોસ્ટ આઈએમપી, નદીઓનું આર્થિક મહત્વ મોસ્ટ આઈએમપી પાકું કરો. માનવ ઇતિહાસમાં નદીઓનું, ટૂંકમાં નદીઓ આપણને કઈ રીતે ઉપયોગી બધું લખી નાખવાનું. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે, માનવીને ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે, તેને માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. ખેતી ઉદ્યોગનો વિકાસ નદીના કારણે થયો છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીના કાંઠે, કોઈ પણ નગર, કોઈ પણ ગામડું, કોઈ પણ શહેર નદી કાંઠે વસે. મોટા ભાગની શહેરો નદી કિનારે વિકાસ પામ્યા, જેમ કે દિલ્હી છે, યમુના, કોલકાતા છે, હુગલી, અમદાવાદ, સાબરમતી, ભરૂચ છે તે નર્મદા, સુરત છે તે તાપી નદી કાંઠે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિની વિકાસ માટે નદી પાયો ગણવામાં આવે છે. આધુનિક સમયમાં તેનો જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે, નૌકા વિહાર માટે થાય છે. ત્યારબાદ નદી પ્રદૂષણ. નદીઓના પ્રદૂષણ કેમ થાય? નદી પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે. આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ. ધોરણ 10 માં આ પોઈન્ટ આવશે, ચેપ્ટર નંબર 1. નદીઓને શા માટે લોકમાતા કહેવાય? મોસ્ટ આઈએમપી. કારણ કે નદીઓ છે આપણને પાણી આપે, આપણી પ્યાસ બુજાવે, આપણી તરસ છીપાવે છે. પવિત્ર ગણીએ છીએ, તેમ છતાં નદીઓનું ઉદ્યોગના કારણે મલિન એટલે દૂષિત કરવું, બગાડવું, ગટરોના પાણી ભેળવી દઈએ છીએ. શહેરમાં આવેલી નદીઓ ઠલવાય છે, પરંતુ શહેરોમાં કચરો નદીના પાણીમાં નાખીએ છીએ. પરિણામે માનવી જેને લોકમાતા કહે છે એ નદીના પાણીને પ્રદૂષિત કરે. આમ ઔદ્યોગિકરણ, શહેર વધતા ગયા, એના કારણે જળ પ્રદૂષણ વધે. બધા પ્રદૂષણ વધારો છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા. નદીઓને ચોખ્ખી કરવી જોઈએ. ગંગા નદીનું ચોખ્ખુકરણ હાલે છે, અટકાવવા સરકાર વિશેષ પ્રકારના પ્રયત્ન કરી રહી છે. આ સંદર્ભે સરકારની કામગીરીને લોકભાગીદારોએ પણ ઈચ્છનીય છે. તો એના પછી જળ પ્રદૂષણ અટકાવવા માટે, ઘટાડવા માટે કડક નિયમોનું શું કરવું જોઈએ? સજા આપવી જોઈએ જે આવું કરે છે, જે ફેક્ટરી આવું કરે છે એને સજા આપવું. નદી સંરક્ષણ યોજના, નેશનલ રિવર કન્વર્ઝેશન પ્રોજેક્ટ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલ બનાવવા છે. ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવાના. ઔદ્યોગિક એકમને પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે એ માટે ઘરનો કચરો ઘરમાં કચરાપેટીમાં નાખો, નદીમાં નાખોમાં જાળવવાનું. NRCP નું કામ શું છે? નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ, એટલે કે નદીઓનું શુદ્ધિકરણ કરવાનું કામ કોનું છે? NRCP. પૂરું નામ શું છે? નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના. ગંગા નદીના શુદ્ધિકરણમાં બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરી છે. અહીંયા તમારું આ ચેપ્ટર શું થયું? પૂરું. અને પહેલી પરીક્ષાનો જે સિલેબસ છે એ પણ આપણે અહીંયા પૂરો કર્યો છે. હવે જે પડકાર બેન્ચ આવશે, જે લાઈવ બેન્ચ આપણે જે હવે પછીના લેક્ચર આવશે ત્યારે હું પડકાર બેન્ચમાં ભણાવ્યું છે એ આમાં નહીં ભણાવું, એની આગળના ચેપ્ટર ભણાવીશ. કારણ કે જો પડકાર બેન્ચમાં એનું ઈ ભણાવું, અહીંયા એનું ઈ ભણાવું તો 2 વાર એકના એક ટોપિક ભણાવ્યા એવું થાય. એક ટોપિક આમાં ભણાવીશ, એક પાર્ટ કેમાં ભણાવીશ? પડકાર બેન્ચ. એટલે તમારે 2 વસ્તુ ક્લિયર થશે. જે એપ્લિકેશનમાં છો એ પડકાર બેન્ચમાં તમે છો જ તે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.